રાજકારણની ચમકધમક વચ્ચે જ્યારે કોઈ યુવા નેતા પોતાની જ પાર્ટીની લાઇનથી અલગ માનવતાની વાત કરે ત્યારે એ ચહેરો પોતાની અલગ ઓળખ બનાવે છે. એ ચહેરો છે વરુણ ગાંધી. ફેક્ટ 1. 13 માર્ચ 1980ના રોજ જન્મેલા વરુણ ગાંધી સંજય ગાંધી અને મેનકા ગાંધીના પુત્ર છે. પરંતુ વારસાની ઓળખથી વધુ તેમણે પોતાની વિચારધારાની અલગ દિશા માટે નામ બનાવ્યું. ફેક્ટ 2. તેમણે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી અભ્યાસ કર્યો, જ્યાં રાજકારણને સત્તા નહીં પરંતુ સામાજિક જવાબદારી તરીકે જોવાનો દૃષ્ટિકોણ વિકસ્યો. ફેક્ટ 3. બહુ ઓછા લોકો જાણે છે કે તેઓ એક સંવેદનશીલ કવિ પણ છે. તેમની કવિતાઓ એકાંત, કરુણા અને સામાન્ય માણસના દુઃખને અવાજ આપે છે. ફેક્ટ 4. સંસદમાં તેમણે બેરોજગારી, ખેડૂતોની આત્મહત્યા અને યુવાઓના ભવિષ્ય પર ખુલ્લેઆમ પ્રશ્નો ઉઠાવ્યા. ઘણી વખત પોતાની જ સરકારને અસહજ કરતા. ફેક્ટ 5. સુરક્ષા ઘેરાવ અને રાજકીય અંતર છતાં તેઓ સૈનિકો અને ખેડૂતોના મુદ્દાઓ પર જમીનથી જોડાયેલી વાતો કરતા રહ્યા, લોકપ્રિયતાની ચિંતા કર્યા વગર. અંતે વરુણ ગાંધીની કહાની એ શીખવે છે કે રાજકારણમાં સૌથી મુશ્કેલ કામ સત્તાની નજીક રહીને પણ સત્ય બોલવાનું હોય છે.